નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સમીર સર। આજના આ વિડીયોમાં આપણે જોવાના છે 2025માં જીપીએસસી જે એક્ઝામ લેવાની એમાં નવોદય અને સૈનિક સ્કૂલની જે તૈયારી કરતા આવા બાળકો છે એ પણ આ દાખલો ગણી શકે છે। તો જોઈએ એ દાખલો કયો છે। સૌથી પહેલાં રકમ વાંચવી પડે અને સમજવી પડશે। ચાલો એના માટે આપણે જોઈએ, એક કંપની દર વર્ષે 10મી જુલાઈ પરિષદ યોજે છે। 2024માં પરિષદ બુધવારે યોજાય, જે આપણે અહીંયા લખી દીધું છે 2024 અને બુધવાર છે, એ કહેવા માંગે છે। હવે મેનેજમેન્ટ જાણવા માંગે છે કે 2023 જે આ ડેટ છે 10 જુલાઈ 2023 કયા દિવસે યોજાઈ હતી। 10 જુલાઈ 2023 કયો વાર હતો એ વાર જાણવા માંગે છે કે 2023 કયો વાર હતો। તો સૌથી પહેલાં અહીં આ દાખલાની અંદર એક વસ્તુ સમજવાની હતી આપણે। 10 જુલાઈ 2023 થી 10 જુલાઈ 2024 સુધી આ બુધવાર આવી જતો હોય છે। તો વર્ષના જે દિવસો છે એની દિવસે એની વાર રહે એવું નથી, એક દિવસ વધી જાય। એટલે કે અહીંયા બુધવાર છે તો પાછળ જવું હોય તો મંગળવાર જવાબ ઓપ્શનમાં છે, અને મોસ્ટ ઓફ બધા મંગળવાર લખી નાખે, પણ અહીંયા જવાબ મંગળવાર નથી આવતો। કારણ કે અહીંયા એક વસ્તુ તમારે નોટિસ કરવાની છે કે 10 જુલાઈ પહેલાં 2023ની અંદર તો આ લીપ વર્ષ નથી, પરંતુ 2024 એ લીપ વર્ષ છે। એટલે કહેવાનો મતલબ એની અંદર ફેબ્રુઆરી મહિનો ગણાઈ ગયેલો છે, એટલે અહીંયા ફેબ્રુઆરી મહિનો આવી ગયેલો છે ગણતરીમાં 2024નો। એટલે આપણે એક દિવસ નહીં પરંતુ 2 દિવસ આપણે પાછળ જવાની વાત છે। તો અહીંયા સાચો જવાબ પણ આવે છે મંગળ નહીં પણ સોમવાર આપણો સાચો જવાબ આવે છે। સાવ આસાન દાખલો હતો, જે નવોદયમાં તૈયારી કરતા હોય એવા બાળકો પણ આ દાખલો સમજીને ગણી શકે છે। ચાલો આનો જવાબ છે સોમવાર, બરાબર છે। તો આવા જ વિડીયો જોવા માટે યાસીન સર એકેડેમી સબસ્ક્રાઈબ કરો।